વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડી રાત્રિના કોઠી રોડ ખાતે સામાન્ય બાબતમાં ચપ્પુથી મિત્રનું ખૂન કરનાર રીઢા આરોપી સહિત બે આરોપીને શોધી કાઢી ખૂનનો અનડિટેક ગુનો ગણતરીના સમયમાં ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 21/7/2025 રોજ વહેલી સવારના સમયે વડોદરા શહેરના રાવપુરા ઉપર કલ્પના શોરૂમ પાસે એક અજાણ્યા ઇસમની લાશ મળેલ હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. યાદવ તથા ટીમના માણસો તુરંત જ એક્શનમાં આવી જઈ જણાવેલ જગ્યાએ પહોંચી જઈ ખાતરી કરતા એક ઇસમનું કોઈ જીવલેણ હથિયારથી ખૂન કરેલાની હકીકત મળતા ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસ આધારે આયોજનપૂર્વક ખાતરી તપાસ દરમિયાન આરોપી ઇસમ નામે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ઉર્ફે કાચો ગોપાલપુર બહાદુર સોની ઉંમર વર્ષ 27 રહેવાસી તરસાલી વડોદરાનો શંકાસ્પદ જણાતા જેથી આ શંકાસ્પદ ઇસમની સતત શોધમાં રહી આ શંકાસ્પદ ઇસમને તરસાલી વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવેલ અને આ ઇસમની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઇસમ નામે ભીમ બહાદુર ઉર્ફે ભીમ સોની તથા તેનો મિત્ર મેહુલ ઉર્ફે સની મહેશભાઈ માળી ઉંમર વર્ષ 22 રહેવાસી તરસાલી વડોદરાએ તરસાલી બંસલ મોલ પાસે ભેગા થઈ ત્યાંથી બંને જણા જુપિટર મોપેડ ઉપર તરસાલી સર્કલ પાસે રાત્રિના આવ્યા ભીમ બહાદુર સોનીનો મિત્ર યશ ઠાકુરને મળેલા અને ત્રણેય જણા મોડી રાત સુધી તરસાલી સર્કલ પાસે વાતચીત કર્યા બાદ મોડી રાતે ત્રણેય જણા જુપિટર મોપેડ ઉપર રાવપુરા રોડ પંચમુખી હનુમાન મંદિર પાસે એસએસજી હોસ્પિટલના ગેટ બહાર ભીમ બહાદુરના ભાઈ યાન ચાની લારી ચલાવતો હોય ત્યાં આવી ચા અને પડીકી લીધા બાદ ત્યાંથી જુપિટર મોપેડ ઉપર રાવપુરા રોડ જતા હતા ત્યારે આરાધના સિનેમા સામે આવતા જુપિટર ઉપર બેસેલ ભીમ બહાદુર અને યશ ઠાકુર વચ્ચે મજાકમાં બોલાચાલી અને એકબીજાને ટપલી દાવ કરતા ઝઘડો થયેલ જેથી એસએસજી હોસ્પિટલના મેઇન ગેટ સામે આવતા યશ ઠાકુર જુપિટર ઉપરથી ઉતરી જઈ તેના ઓળખીતાને ફોન કરીને લેવા માટે બોલાવતા અને યશ ઠાકુર ત્યાંથી ચાલ્યો જવા નીકળતા ભીમ બહાદુર અને મેહુલ ઉર્ફે સન્ની નાઓ જુપિટર મોપેડ ઉપર તેની પાછળ જઈ આ બંને જણા યશ ઠાકુરને તેઓની સાથે આવેલ હોય જેથી તેઓની સાથે જુપિટર ઉપર પાછા જવાની જીદ કરતા જેથી યશ ઠાકુર જુપિટર ઉપર બેસી જતા અને ત્યારબાદ પણ આ ભીમ બહાદુર અને યશ ઠાકુર વચ્ચે બોલાચાલી થતા અને યશ ઠાકુરે આરોપી ભીમ બહાદુર સોનીને ગાળો બોલી જેથી થોડેક આગળ સરકારી પ્રેસ સામે આવતા ભીમ બહાદુરે આવેશમાં આવી જઈ જુપિટર ઊભું રખાવી વહેલી સવારના 3:30 થી 4 વાગ્યાના સમય દરમિયાન આ યશ ઠાકુર સાથે ઝપાઝપી કરી ત્યારબાદ તેની પાસેનું ચપ્પુ જેવું હથિયાર આ યશ ઠાકુરના ગળા નીચે છાતીના ભાગે મારી દેતા યશ ઠાકુરના છાતીમાંથી આ ચપ્પુના ઘાના કારણે લોહી નીકળતા અને યશ ઠાકુર ત્યાં જ પડી જતા ભીમ બહાદુર અને મેહુલ ઉર્ફે સની જુપિટર મોપેડ ઉપર ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવતા જેથી આ ગુનામાં સામેલ રહેવાલ મેહુલ ઉર્ફે સની મહેશભાઈ માળી તરસાલી વડોદરા શહેરને શોધી કાઢી પણ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ભીમ બહાદુર સાથે રહેલાનું અને ઉપરોક્ત જણાવેલ હકીકત મુજબની હકીકત જણાવેલ આ બનાવમાં યશ ભરતભાઈ ઠાકુર તરસાલી વડોદરાનું ખૂન કરી મોત નિપજાવવા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જેથી આ બંને આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ બંને આરોપીઓને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનાની તપાસના કામે સોંપવામાં આવેલ છે।